સહાજ ન્યૂઝ. ભારત વિકાસ પરિષદ આયોજિત પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું કરવામાં આવ્યું સન્માન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા, શાસક પક્ષના દંડક ઉમેદભાઈ કોટક તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ 1963થી રાષ્ટ્રીય સ્તરે સેવા અને સંસ્કારના ક્ષેત્રમાં કાર્યરત સંગઠન છે. સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારતના ધ્યેય માટે દેશભરમાં 1500થી વધુ શાખાઓ દ્વારા વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સૌરાષ્ટ્ર પ્રાંતના કેશોદ શાખા તેમની સક્રિય અને નોંધપાત્ર કામગીરી વિશેષ ઓળખ ધરાવે છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના 5 સૂત્રને આધારે કાર્યરત ભારત વિકાસ પરિષદ દ્વારા વિકલાંગ સહાયતા, રક્તદાન શિબિરો, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન, સ્વચ્છતા અભિયાન, જળ સંચય જાગૃતિ તેમજ કુદરતી આફતો દરમિયાન રાહત કાર્ય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા, ભારત કો જાનો ક્વિઝ, ગુરુ વંદના, છાત્ર અભિનંદન, સંસ્કૃતિ સપ્તાહ, બાળ સંસ્કાર શિબિરો, કારકિર્દી માર્ગદર્શન અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો પણ સમાજના હિત માટે રાષ્ટ્રીયતા અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન કેશોદના સેવાભાવી ડોક્ટર વીટી વાછાણી, પ્રોફેસર MD મેઘનાથી અને પૂર્વ પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અવસાનને યાદ કરી 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, RB સોલંકી, જગમાલભાઈ નંદાણિયા, જીતુભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબાર, વિજયભાઈ મહેતા, કાળુભાઈ ઠકરારા, જયદીપભાઈ સોની, સમીરભાઈ કણસાગરા, નિશાંતભાઈ પુરોહિત સહિતના હોદ્દેદારો, કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી અને તેમની આગવી શૈલીમાં કર્યું હતું. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક વાર્ષિક પરિવાર મિલનનું રજવાડી પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આખા વર્ષ દરમિયાન જે સ્પર્ધકોએ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને જે વિજેતા થયેલા હતા એ તમામ વિજેતાઓને અહીં બોલાવી તેમને મેડલ પહેરાવી, સર્ટિફિકેટ આપી, ગિફ્ટ આપી અને તેમના વાલી સાથે અહીં જમાડવામાં આવ્યા હતા. આખા વર્ષ દરમિયાન આવા 103 સ્પર્ધકો હતા જેમને અહીં બોલાવવામાં આવ્યા હતા. સાથે ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો, ભાઈઓ બહેનો, બાળકોને પણ અહીં ઇન્વાઇટ કરી અને જમાડવામાં આવ્યા હતા અને સાથે થોડી ઘણી રમતો પણ રમાડવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદના મુખ્ય હેતુ, આ પરિવાર મિલન કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા સમાજમાં જ્યારે પરિવારો વિખૂટા પડતા જાય છે, ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે, ત્યારે સંયુક્ત પરિવારની ભાવના આવે, એક વસુદેવ કુટુંબકમની ભાવના આવે અને એકબીજા હળીમળીને રહી, એકબીજાના સપોર્ટ કરે, એમને આગળ વધવાની પ્રેરણા આપે, એ પણ એક આનો હેતુ રહેલો છે. અને ભારત વિકાસ પરિષદના જે કંઈ સભ્યોમાંથી ભાઈઓ બહેનો બાળકોને અમુક કૃતિઓ જે રજૂ કરવાની હતી એ કૃતિઓને પણ રજૂ કરવા માટે અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી એ લોકો આગળ વધી શકે. આખા વર્ષ દરમિયાન 10 જેવી સ્પર્ધાઓ હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, આમ વિવિધ પ્રકારનો વિજ્ઞાન મેળો છે. આવું અલગ અલગ સ્પર્ધાઓ જે હતી એ તમામ સ્પર્ધાના વિજેતાઓને અહીં બોલાવવામાં આવ્યા હતા. ભવિષ્યમાં એ સ્પર્ધકો ખૂબ આગળ વધે, પોતાના પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે તેવી જ આ તકે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અને ભારત વિકાસ પરિષદના આવા રાષ્ટ્રહિતના, દેશહિતના અને સમાજહિતના કાર્યોમાં કેશોદવાસીઓ જોડાય એની મામૂલી વાર્ષિક ફી છે અને તેના સભ્યો બને અને સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવનાથી આપ સૌ આગળ વધીએ અને દેશનો વિકાસ કરીએ તેવી જ શુભ ભાવના સાથે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.